નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. સુરતના શિવમ નામના યુવા ઇનોવેટરે એક અદ્ભુત ડ્રાઈવરલેસ મોટરસાયકલ બનાવીને ટેકનોલોજીની દુનિયામાં એક નવી ક્રાંતિ સર્જી છે. આ મોટરસાયકલ ફક્ત એક સંશોધન નથી, પરંતુ ભવિષ્યના વાહન વ્યવહારનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. સુરતના શિવમ નામના યુવા ઇનોવેટરે એક અદ્ભુત ડ્રાઈવરલેસ મોટરસાયકલ બનાવીને ટેકનોલોજીની દુનિયામાં એક નવી ક્રાંતિ સર્જી છે. આ અનોખી બાઇકને કંટ્રોલ કરવા માટે કોઈ ડ્રાઈવરની જરૂર પડતી નથી, કારણ કે તે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે AI અને સેન્સર ટેકનોલોજીથી સજ્જ છે. શિવમે આ બાઇકને એવી રીતે ડિઝાઇન કરી છે કે તે જાતે જ રસ્તા પર ચાલી શકે છે, અવરોધોને ઓળખી શકે છે અને સુરક્ષિત રીતે ગંતવ્ય સ્થાન સુધી પહોંચી શકે છે. આ પ્રોજેક્ટ પાછળ શિવમની મહેનત અને ટેકનોલોજી પ્રત્યેના તેના ઊંડા રસની ઝલક જોવા મળે છે. તેણે આ બાઇક બનાવવા માટે ઘણા રાત દિવસ એક કર્યા છે અને તેની મહેનત રંગ લાવી છે. આ ડ્રાઈવરલેસ મોટરસાયકલ ભારતના ઓટોમોબાઈલ ઉદ્યોગ માટે એક મોટી પ્રેરણા બની શકે છે અને ભવિષ્યમાં આવા વધુ ઇનોવેશન માટે દરવાજા ખોલી શકે છે. શિવમનું આ કાર્ય ખરેખર પ્રશંસાને પાત્ર છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, સુરત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.